ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપતા આપતા પોકરણગઢના સીમડા બાજુ ચાલ્યા જાય. આ બાજુ પ્રધાનજી એમના મહારાજા નાનક સબલાને ભૈરવસિંહના ખબર આપવા માટે એમના રાજ તરફ ચાલ્યા આવે અને નાનક સબલા કચેરી ભરી અને રાજમાં બેઠા હોય અને પ્રધાનજી રાજમાં આવી અને એમના મહારાજાને શું કહેવા લાગ્યા? રે મહારાજ, ભૈરવસિંહ તેની દીકરીને વળાવવા જઈ રહ્યો છે અને પોકરણગઢના પાદર સુધી પહોંચી ગયો છે અને આપણે વેરની વસૂલાત કરવાનો બરોબર મોકો છે મહારાજ. વાહ પ્રધાનજી વાહ! જે સમયની હું રાહ જોઈ રહ્યો હતો એ સમય તો તમે અત્યારે તમે જે મને ખુશીના સમાચાર આપી રહ્યા છો પ્રધાનજી, અરે હાથ બાજનો ચાલો તો અત્યારે આપણે ભૈરવસિંહ સાથે વેર લેવાનો બરોબર મોકો છે. તો ચાલો મહારાજ, સારા કામ ચાલો ચાલો. સેનાપતિ, ચાલો આપણે આ ભૈરવસિંહ ઉપર આજ બધાએ તૂટી પડવાનું છે અને ભૈરવસિંહના રાય રાય જેવા ટુકડા કરી નાખવાના છે. રે બાપુ, ટુકડા કરી નાખી. ચાલો સેનાપતિ. આવી રીતે નાનક સબલાએ એમનું સૈન્ય તૈયાર કર્યું છે અને ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા માટે ચાલી નીકળ્યા. આ બાજુ ભૈરવસિંહ એમની દીકરીને શિખામણ આપતા આપતા ચાલ્યા જાય છે. હે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. અરર કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતારું
આવી રીતે ભૈરવસિંહ પોતે એમની દીકરીને શિખામણ આપતા આપતા ચાલ્યા જાય. એવામાં રાજમાંથી નાનક સબલા મોટું એમનું સેન્ટ લઈ ભૈરવસિંહની પાછળ આવ્યા છે. અને ભૈરવસિંહે નાનક સબલા અને તેમનું આખું સેન્ટ જોયું છે. અને ભૈરવસિંહ આજ નાનક સબલાને જોઈ અને શું કહેવા લાગ્યા છે. અરે હા જમાઈ રાજ, મારે નાનક સબલા હારે વેર બંધાયા છે અને નાનક સબલાના માણસોને નાનક સબલા મારો પીછો કરી રહ્યા છે. માટે તમે તમારી સાડને જલ્દી હકારી મૂકો. અરે સસરાજી, આવા વગડાની અંદર તમને એકલા મેલીને અમે કેમ જઈએ? અરે નહીં બેટા નહીં. અરે જમાઈ રાજ, આ ક્ષત્રિયનો દીકરો કોઈથી બીશે નહીં. તમે તમારી ચાંદ લઈને મારી દીકરીને લઈ ફિરોજાગઢ રવાના થાવ. અને હવે જો કઈ તમે બોલ્યા ને તો તમને મારા સમશે. બહુ સારું. મુજ દ્વારેતી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો